Yes, a very good morning, everyone. Yes, આજે લેક્ચરમાં આપણે સમજશું વર્નિયર કેલિપર પાર્ટ 2. Yes, in the previous lecture we had discussed about vernier caliper. Base scale ની બનેલી હોય, main scale, vernier scale, what is least count, કેમ least count આપણે vernier નું 1 main scale division -1 vernier scale division કેમ આપણે કહીએ છીએ. તો આ બધું ડિસ્કશન આપણે થઈ ગયું હતું, રાઈટ. અને આપણે કન્વેન્શનલ વર્નિયર કેલિપર ડિસ્કસ કર્યું હતું, જેમાં વર્નિયર સ્કેલના 10 ડિવિઝન મેઇન સ્કેલના 9 ડિવિઝન સાથે કોઇન્સાઇડ થાય છે, રાઈટ. જેને પણ પહેલો પાર્ટ નથી જોયો, એકવાર પાર્ટ 1 જોવો, પછી આની કન્ટિન્યુટી તમને ખબર પડશે. ઓકે, તો આજે આપણે થોડી રીડિંગની વાત કરી લઈએ કે કઈ રીતે રીડિંગ લેવાનું, કઈ રીતે એરર રિમૂવ કરવાની, આ બધી વસ્તુ ડિસ્કસ કરી લઈએ. ઓકે, ચલો. રીડિંગ તમે લ્યો ને, રીડિંગ સ્ટાર્ટ કરો ને, એની પહેલા જોવાનું કે મેઇન સ્કેલનો 0 અને વર્નિયરનો 0 આર ધે કોઇન્સાઇડિંગ. રીડિંગ લેતા પહેલા આ બે જોઝને જોવાના. ઇફ દે આર કોઇન્સાઇડિંગ મતલબ મેઇન સ્કેલનો 0 અને વર્નિયરનો 0 કોઇન્સાઇડ થતા હોય રીડિંગ લેતા પહેલા, કઈ મૂક્યું નથી, પહેલાની વાત છે. રીડિંગ લેશો પછી તો આમ થાય કોઇન્સાઇડ ન થાય, સમજો છો. એટલે માની લો મારી પાસે આ વર્નિયર સ્કેલ આપી મને, તો હું અહીંયાથી રીડિંગ સ્ટાર્ટ કરું પહેલા હું આમ જોઈશ. ઓકે, યસ, જેમ કે આ સ્કેલમાં બેના 0 કોઇન્સાઇડ થાય છે. અગર 0 કોઇન્સાઇડ થાય તો આ ડિવાઇસમાં કોઈ એરર નથી, ઇટ ઇઝ એરર ફ્રી. આમાં કોઈ એરર નથી, રાઈટ. પણ બાય ચાન્સ આવું થયું. આ બધું ક્યારે કરવાનું? બિફોર સ્ટાર્ટિંગ ધ રીડિંગ. બધું ક્લિયર રાખજો, કન્ફ્યુઝન ન થાય. બિફોર સ્ટાર્ટિંગ ધ રીડિંગ. ઓકે, હવે માની લો આવું થયું કે બિફોર સ્ટાર્ટિંગ ધ રીડિંગ, બિફોર ટેકિંગ ધ રીડિંગ, ઓર યુ કેન સે બિફોર સ્ટાર્ટિંગ ધ રીડિંગ, રીડિંગની પહેલા મેં આવું ઓબ્ઝર્વ કર્યું કે મેઇન સ્કેલ અહીંયા છે, એનો 0 છે, અને વર્નિયરનો 0 થોડો રાઈટ સાઈડમાં છે. આવું છે, વર્નિયરનો 0 રાઈટ સાઈડમાં છે. ક્લિયર? બિફોર સ્ટાર્ટિંગ માય રીડિંગ, રાઈટ. પહેલું છે, માની લો સિલિન્ડર જે છે બરાબર, એની મારે ડાયામીટર મેશર કરું છું, એ પહેલાની વાત છે. એ બધું પહેલાની વાત છે. બિફોર સ્ટાર્ટિંગ ધ રીડિંગ, બરાબર. આ જોસ ટચ કરે છે, હા, 0 કોઇન્સાઇડ થાય છે, તો એરર નથી. આવું આવ્યું સ્ટુડન્ટ્સ, તો આ એરર થઈ કહેવાય. તમે સમજો ઓલરેડી 0 આ બાજુ છે, તો તમે થોડું રીડિંગ, જે આન્સર આવશે થોડો વધારે આવશે, થોડો વધારે આવશે, રાઈટ. તો આને કહેશું આપણે પોઝિટિવ એરર. શું નામ આપશું? પોઝિટિવ 0 એરર, આવું નામ અપાય. ઓકે, અને આપણા ટોટલ આન્સરમાંથી શું કરવું પડે? સબટ્રેક્ટ કરવું પડે. કેમ કે ઓલરેડી 0 આમ છે ભાઈ, પહેલેથી જ 0 થોડો ખસેલો છે, તો રીડિંગ ડેફિનેટલી આપણને થોડું વધારે મળશે. ક્લિયર? તો જોવાનું કે વર્નિયરનો કયો ડિવિઝન મેચ થાય છે. લેટ અસ સે કે 1, 2, 3 અને 4th ડિવિઝન વર્નિયરનો કોઈ મેઇન સ્કેલના ડિવિઝન સાથે મેચ થાય છે, સપોઝ, રાઈટ. તો તમારો જે આન્સર છે, હા, આઈ નો ઘણી બુકમાં પહેલા રીડિંગ લેતા શીખવાડે છે, પછી એરર શીખવાડે છે, પણ ઇટ્સ ઓકે, હું એરર પહેલા કરાવું તો કંઈ પ્રશ્ન ન થાય. તો આપણે શું કરવાનું? આપણો જે આન્સર આવ્યો, ફાઇનલ આન્સર આવ્યો, આ હું લેતા શીખવાડું છું આન્સર. ઓકે, એમાંથી જોવાનું કયો ડિવિઝન પહેલા મેચ થતો તો 4. તો કેટલા દૂર ખઈશા? તો કે 4 ઇન્ટુ લીસ્ટ કાઉન્ટ. આ તમારે આન્સરમાંથી સબટ્રેક્ટ કરવું પડે. ક્લિયર છે? ભૂલ ના કરતા સ્ટુડન્ટ્સ. યુ ડોન્ટ હેવ ટુ સબટ્રેક્ટ 4. 4th ઇઝ તો ડિવિઝન, ચોથો તો ડિવિઝન છે. કેટલા આગળ વધ્યા એ કેવી રીતે ખબર પડે? તો કે 2 ડિવિઝન વચ્ચેનો ગેપ લીસ્ટ કાઉન્ટ, સ્મોલેસ્ટ ડિવિઝન, સ્મોલેસ્ટ લેન્થ ઇઝ લીસ્ટ કાઉન્ટ. તો કેટલા ડિવિઝન આમ ખસેલો છે, કયો ડિવિઝન મેચ કરે છે? તો કે વર્નિયરનો 4th ડિવિઝન કોઈ મેઇન સ્કેલના ડિવિઝન સાથે મેચ કરે છે, રાઈટ. પહેલેથી જ રીડિંગ લેતા પહેલેથી જ. તો 4th ઇન્ટુ લીસ્ટ કાઉન્ટ. ક્લિયર? ડન. This is positive error, and a positive error is to be subtracted.
ક્યારેક આવું બનશે મેઇન સ્કેલ અહીંયા છે, મેઇન સ્કેલનો 0, વર્નિયરનો 0 લેફ્ટ સાઈડ પર છે, વર્નિયરનો 0 લેફ્ટ સાઈડ પર છે, અહીંયા છે વર્નિયરનો 0, વર્નિયર સ્કેલ તો પણ સ્ટુડન્ટ્સ એરર છે, આમાં જે રીડિંગ આવશે એ ઓછું આવશે, રાઈટ. તો જોવાનું સેમ કે કયા ડિવિઝન માન લો 1 2 3 અને આ માન લો 4th ડિવિઝન કોઇન્સાઇડ થાય છે, વર્નિયરનો 4th ડિવિઝન કોઇન્સાઇડ થાય છે. આ બધું ક્યારે કરવાનું? બિફોર સ્ટાર્ટિંગ ધ રીડિંગ, રાઈટ. કયો ડિવિઝન કોઇન્સાઇડ થાય છે? તો કે 4th ડિવિઝન. તો ટોટલ વર્નિયરના જે ડિવિઝન હોય -4 ઇન્ટુ લીસ્ટ કાઉન્ટ, આટલી એરર આવી કહેવાય. ધ્યાન આપજો, આ એરરને બોલશું નેગેટિવ એરર. શું બોલશું? નેગેટિવ 0 એરર. આ એકદમ ક્લિયર રાખજો. આ જ બધા મતલબ આ જ નથી સમજતા એટલે ક્વેશ્ચન સોલ્વ કરવામાં પ્રોબ્લેમ થાય છે. ધીસ ઇઝ નેગેટિવ 0 એરર વિચ ઇઝ ઓકરિંગ ઇન વર્નિયર, રાઈટ. તો તમારો જે આન્સર આવે એમાં આટલી એરર તમારે પ્લસ કરવી પડે, કેમ કે ઓલરેડી આપણે પાછા છીએ, આપણા રીડિંગ ઓછું છે. તો રીડિંગ એકચ્યુઅલ યા એક્ઝેક્ટ કરવા માટે તમારે એડ કરવું પડે. એટલે કરેક્શન કેવું થયું કહેવાય? તો કે કરેક્શન પોઝિટિવ કરવાનું. એટલે આ બુક છે ને આવું બધું બહુ લખે છે, જેના લીધે થોડું કન્ફ્યુઝન ક્રિએટ થાય. નેગેટિવ એરર, કરેક્શન પોઝિટિવ, પોઝિટિવ એરર, કરેક્શન નેગેટિવ. ધીસ ઇઝ નેગેટિવ કરેક્શન. યુ ટુ સબટ્રેક્ટ. ક્લિયર? પણ ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ, નેગેટિવ એરરમાંથી કોઇન્સાઇડિંગ ડિવિઝન ન સબટ્રેક્ટ કરતા. કોઇન્સાઇડિંગ 4th છે તો વર્નિયરના ટોટલ કેટલા ડિવિઝન છે ઈ માઇનસ કોઇન્સાઇડિંગ ડિવિઝન. આ વખતે નીટમાં આઈ ગેસ ક્વેશ્ચન પૂછ્યો હતો ને, નેગેટિવ એરરનો પૂછ્યો હતો, અને નેગેટિવ એરરમાં આ પ્રોબ્લેમ થયો હતો. એવું કે 4th ડિવિઝન મેચિસ વિથ સમ ડિવિઝન ઓફ મેઇન સ્કેલ. એટલે મોટા ભાગના સ્ટુડન્ટ્સે કીધું 4 ઇન્ટુ લીસ્ટ કાઉન્ટ. નો, ઇફ ઇટ ઇઝ અ નેગેટિવ એરર then count the number of divisions of total number of divisions of vernier minus coinciding division. આ ધ્યાન રાખજો, into least count. નેગેટિવ એરર આપણે આવી રીતે કરવાની રહેશે. ક્લિયર? યસ. આવું હોય 0-0 મેચ થતું હોય તો કોઈ એરર છે જ નહીં. the reading is your answer. Clear? If 0 of vernier is on the right side before starting the reading, then that error is called positive error. Positive error is to be subtracted. તો કે કેટલી સબટ્રેક્ટ કરવાની? તો જોવાનું કે કયો કોઇન્સાઇડિંગ ડિવિઝન છે, એ કોઇન્સાઇડિંગ ડિવિઝન ઇન્ટુ લીસ્ટ કાઉન્ટ એટલું તમારે તમારા એકચ્યુઅલ આન્સરમાંથી સબટ્રેક્ટ કરવાનું રહેશે. એટલે કહેવાય પોઝિટિવ એરર, કરેક્શન ઇઝ નેગેટિવ. અને યસ, અગર 0 ઓફ વર્નિયર લાઈઝ ઓન ધ લેફ્ટ ઓફ ધ મેઇન સ્કેલ, મતલબ આ બાજુ લાઈ કરે છે, તો જોવાનું કેટલામાં કોઇન્સાઇડિંગ ડિવિઝન છે. ટોટલ વર્નિયરના ડિવિઝનમાંથી કોઇન્સાઇડિંગ ડિવિઝન માઇનસ ઇન્ટુ લીસ્ટ કાઉન્ટ. સો નેગેટિવ એરર, કરેક્શન ઇઝ પોઝિટિવ. આઈ હોપ આ તમને ક્લિયર થયું હશે. અને થોડા હજી આપણે ક્વેશ્ચન્સ ડિસ્કસ કરશું એક પછી એક, લોઅર લેવલ ટુ હાયર લેવલના, એટલે તમને ક્લિયર થઈ જશે. લેટ્સ અન્ડરસ્ટેન્ડ હાઉ ટુ ટેક ધ રીડિંગ. બરાબર? રીડિંગ કઈ રીતે લેવાના? ચલો, ઓકે. રીડિંગ માટે છે ને જોવાનું, જો 2 પાર્ટમાં તમારા રીડિંગ ડિવાઈડ થાય. એક છે મેઇન સ્કેલ રીડિંગ અને એક છે વર્નિયર સ્કેલ રીડિંગ. મેઇન સ્કેલ રીડિંગ અને વર્નિયર સ્કેલ રીડિંગ. બરાબર? મેઇન સ્કેલ રીડિંગ એટલે શું? મેઇન સ્કેલ રીડિંગ જનરલી એ થી રિપ્રેઝન્ટ કરાય. ઇટ્સ ઓકે, તમારી ઈચ્છા છે. મેઇન સ્કેલ રીડિંગ એટલે જોવાનું કે 0 ઓફ વર્નિયર સ્કેલ lies between which 2 division of main scale? હા, આમાં ઘણા અલગ રીતથી પણ શીખવાડે છે, એ તમને ડ્રો કરીને સમજાવી દઉં. જો મેઇન સ્કેલ રીડિંગ એટલે માન લો તમે ઓબ્જેક્ટ મૂકો, જો એ આવી રીતે કહું છું, આઈ એમ ટેકિંગ ધ રીડિંગ, રાઈટ. હું આને આમ ખસેડીશ, ઓકે. આમ થયું આમ રહી ગયું, આ જોઈ લો. હવે મારે અહીંયા જોવાનું કે વર્નિયરનો 0 મેઇન સ્કેલના કયા 2 ડિવિઝન વચ્ચે લાઈ કરે છે. એટલે આવી રીતે કહું છું, જો આ મેઇન સ્કેલ સપોઝ કરો આ 2.1, આ 2.2, 2.3,
બરાબર, અને વર્નિયરનો 0 અહીં આવ્યો વર્નિયર. તો વર્નિયરનો 0 મેઇન સ્કેલના કયા બે ડિવિઝન વચ્ચે લાઈ કરે છે? તો કે 2.1 અને 2.2, રાઈટ. તો લેસ રીડિંગ ઇઝ ઓલવેઝ ટેકન, સો 2.1. ધીસ ઇઝ યોર મેઇન સ્કેલ રીડિંગ. આવડી ગયું? શ્યોર? ઓછું લેવાનું. ઘણાને એમ થાય સર આ 0 એક્ઝેક્ટલી 2.2 પર આવે તો 2.2, રાઈટ, અને 2 ની વચ્ચે આવે તો ઓછું લેવાનું, 2.1. આ મેઇન સ્કેલ રીડિંગ થયું. ક્લિયર? વર્નિયર સ્કેલ રીડિંગમાં શું જોવાનું? કાઉન્ટ which division of vernier coincides with some division of mean scale. ઓકે, મેઇન સ્કેલના કોઈ એક ડિવિઝન સાથે તમારો વર્નિયરનો કેટલામો ડિવિઝન મેચ કરે છે, એટલે આ તમારી મેઇન સ્કેલ છે, બરાબર. માની લો આ વર્નિયર સ્કેલ છે, એક્ઝામ્પલ લઈએ 1 2 3 4, આ માની લો 5મો ડિવિઝન વર્નિયરનો, આ વર્નિયર 5મો ડિવિઝન વર્નિયરનો મેઇન સ્કેલના કોઈ એક ડિવિઝન સાથે કોઇન્સાઇડ થાય છે. મેઇન સ્કેલના કોઈ, આ મેઇન સ્કેલ છે, તો મેઇન સ્કેલના કોઈ એક ડિવિઝન સાથે કોઇન્સાઇડ થાય છે, રાઈટ. તો તમારું એકચ્યુઅલ રીડિંગ, ટોટલ રીડિંગ આવ્યું મેઇન સ્કેલ રીડિંગ પ્લસ વર્નિયર સ્કેલ રીડિંગ. આ બધું ત્યારે કોઈ જ એરર નથી. કેટલું છે મેઇન સ્કેલ રીડિંગ? 2.1 પ્લસ આ વર્નિયર સ્કેલ રીડિંગ આવી રીતે હોય. કયો ડિવિઝન મેચ કરે છે? 5 ઇન્ટુ લીસ્ટ કાઉન્ટ. આવું થયું. ગોટ ઇટ? ક્લિયર? સૌથી પહેલા શું આવશે? મેઇન સ્કેલ રીડિંગ એટલે જો વર્નિયરનો 0 મેઇન સ્કેલના કયા બે ડિવિઝન વચ્ચે લાઈ કરે છે, લેસ will be the reading, so that is main scale reading. પછી check which division of vernier coincides with any one division of main scale. તો એ કે 5મો ડિવિઝન, તો 5 into least count એટલું એડ કરી દો. Clear students? Clear? So your final reading will be taken as A plus the coinciding division into least count. આ ત્યારે જ્યારે કોઈ એરર નથી, એરર ફ્રી. અચ્છા, પોઝિટિવ એરર હોય તો શું રીડિંગ લેવાનું? તો કે પોઝિટિવ એરર હોય, for positive error this will be A plus n into least count. પોઝિટિવ એરરમાં શું કીધું હતું? કોઇન્સાઇડિંગ ડિવિઝન ઇન્ટુ લીસ્ટ કાઉન્ટ ને બિફોર સ્ટાર્ટિંગ ધ રીડિંગ કેટલામો ડિવિઝન કોઇન્સાઇડ થતો હતો? તો કે 4. 4 ઇન્ટુ લીસ્ટ કાઉન્ટ તમારે સબટ્રેક્ટ કરવું પડે. ફોર એક એક્ઝામ્પલ આપું છું. અને નેગેટિવ એરરમાં તો કે પહેલા રીડિંગ A પ્લસ n ઇન્ટુ લીસ્ટ કાઉન્ટ પ્લસ કેટલામો કોઇન્સાઇડ થયો? તો કે 4th. તો આપણે આમ લખશું 10 minus 4 ઇન્ટુ લીસ્ટ કાઉન્ટ. ઓકે, આ એક એક્ઝામ્પલ તરીકે વેલ્યુઝ લીધી છે 10 અને 4. ટોટલ વર્નિયર સ્કેલ ડિવિઝન માઇનસ કોઇન્સાઇડિંગ ડિવિઝન ઇન્ટુ લીસ્ટ. ધીસ ઇઝ યોર નેગેટિવ એરર. ધીસ ઇઝ એરર ફ્રી. તો આવી રીતે ઇન જનરલ ઓર જનરલી આવી રીતે રીડિંગ લેવાય છે. ઓકે, દરેક વખતે આવી જ રીતે આન્સર આવશે એવું નહીં બને. ક્યારેક એવું બી જોવા મળશે કે વર્નિયરના ડિવિઝન મેઇન સ્કેલના ડિવિઝન કરતાં મોટા છે, તો થોડીના લીસ્ટ કાઉન્ટ નેગેટિવ થાય, રાઈટ. સર શું બોલો છો ખબર નથી પડતી. યાર આ બેઝિક નીટ જેઈ સુધીનું વાંધો નથી. હું તો કહું છું JEEનું પણ જરૂરી નથી કે એક્ઝેક્ટલી આ જ રીતે ક્વેશ્ચન્સ બનશે, રાઈટ. આપણે અમુક 1-2 ક્વેશ્ચન એવા બી ડિસ્કસ કરશું જેમાં ડિરેક્ટલી આવું કંઈ એપ્લાય નહીં થાય. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ફોર્મ્યુલા, આઈ એમ ટોકિંગ અબાઉટ લીસ્ટ કાઉન્ટ ડાયરેક્ટલી તમે ગોતી, જે પાર્ટ 1માં ગોતતા શીખવાડ્યું હતું એવી રીતે કદાચ તમે નોય ગોતી શકો. ક્લિયર છે? તો this is part 2 of vernier, in which we have understood how to take the reading, how to calculate the errors, right. હવે part 3 જે હું લઈશ એમાં હું બેઝિક્સ થી લઈને JEE લેવલ સુધીના આપણે ક્વેશ્ચન્સ વર્નિયર કેલિપરના ડિસ્કસ કરશું, and then we'll switch on to micrometer screw gauge. I hope તમને આ સમજાણું હશે. ક્લિયર સ્ટુડન્ટ્સ? યસ. હવે ડિરેક્ટલી આપણે ક્વેશ્ચન્સ પર આવી જશું, પણ હા,
પાર્ટ 1 પાર્ટ 2 એકવાર જોઈ લેજો, પછી ક્વેશ્ચન્સ પર આવજો, કેમ કે અધરવાઇઝ તમને ખબર જ નહીં પડે કઈ રીતે આપણે રીડિંગ લઈએ છીએ. ડન. હા, આ ટોપિક્સ છે એ જેઈ નીટમાં આવે છે, બોર્ડ માટે નથી. આ ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી, તો જે લોકો જેઈ નીટ કરતા હોય એના માટે ડેફિનેટલી આ કામનું છે. ઓકે, થેન્ક યુ.